ચાલો ધોરણ 10ના બધા જ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું અંગ્રેજીના આ વર્ચ્યુઅલ ક્લાસથી જનતા વિદ્યાલય જાળિયાથી સ્વાગત છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે બાળકો કમ્પોઝિશન વર્કમાં ધોરણ 10માં અત્યારે આપણે ઈમેલ રાઇટિંગ ઉપર કામ કરી રહ્યા છીએ. પરીક્ષામાં આપણો 5 પાર્ટનો આ પ્રશ્ન છે અગત્યનો, અને હું રોજ એક અલગ અલગ પ્રકારનો ઈમેલ તમને કરાવું. સૌથી પહેલા પાર્ટમાં આપણે ઈમેલ રાઇટિંગ શું કહેવાય, ઈમેલ કેમ લખાય, એની આપણે રીતે ચર્ચા કરી. કેટલા પ્રકારના ઈમેલ લખી શકાય, કેટલા પ્રકારના ઈમેલ હોય, એની ચર્ચા કરી પહેલા પાર્ટમાં. પછી રોજ એક એક્ઝામ્પલ રૂપે તમે એક ઈમેલ હું કરાવતો જાઉં. એમાં ઇન્વિટેશન છે, કોંગ્રેચ્યુલેશન છે, પરમિશન છે, એ 3 ઈમેલ આપણે કર્યા. આજે આપણે ઈમેલ ઓફ એડવાઇસ કરવો છે. ઈમેલ એટલે પત્ર જ છે. મેં તમને 2 વાર કીધું, ખાલી નામ બદલાવાનું છે એમ માનજો. કે પહેલાં હું તમને લેટર રાઇટિંગ કરાવતો તો વર્ષોથી લેટર રાઇટિંગ ચાલતો હતો, પણ ટેકનોલોજીનો યુગ આવ્યો હતો, હવે ઈમેલ રાઇટિંગ થઈ ગયું. અને એડ્રેસ લખવાની થોડી પદ્ધતિ અને સ્થાન બદલાવું. બાકી સરવાળે ઈમેલ એટલે લેટર રાઇટિંગ જ છે. મેલનો અર્થ જ પત્ર થાય છે. એટલે નામ સાંભળવાથી ગભરાવાની જરૂર નથી. હું જેવા નમૂનાને તમને કરાવું ને એક બધાએ, તમે કહેતા હોય તો આજે નીકળું અટકી જવાનું છું. આ તમારો 5મો ભાગ છે, પાર્ટ 5, બરોબર. આ ઈમેલનો 5મો, એટલે કે ઈમેલ ઓફ એડવાઇસ આજે તમને કરાવું એટલે આ 5મો વિડીયો આપણો ઈમેલનો તૈયાર થાય છે. તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે કોઈ પણ એક પાર્ટ તમે જોઈ લો, પણ જરૂરી એ છે કે નમૂનાનો તમે પાછો ઘરે લખવા જોઈએ. અત્યારે હું દાખલા તરીકે ઈમેલ ઓફ એડવાઇસ તમને કરાવું મારા શબ્દોમાં. ઈમેલ તમે જ્યાં જોશો ને બાળકો, તો અપેક્ષિતમાં જોશો તો ભાષા જુદી હશે. કોઈ જગ્યાએ ગાઈડમાં તમે જોશો તો ભાષા જુદી હશે. બીજું ઇતર સાહિત્ય તમે જોશો, એમાં કોઈ જગ્યાએ ઈમેલ જોશો તો ભાષા જુદી હશે. હું અહીંથી લખાવું એમાંય તમને ભાષા જુદી લાગશે. એટલે શબ્દો પ્રયોગ અલગ અલગ પ્રકારનો હોય. તમારે શું યાદ રાખવાનું છે, ટૂંકી ટચ વાત, ઈમેલ લખવાની જે પ્રોસેસ હોય ને એમાં ક્યાંય ફેરફાર ન હોય. કે ભાઈ ઈમેલના આટલા સ્ટેપ હોય, જેમ ગણિતમાં તમારે સ્ટેપ હોય દાખલો ગણવામાં. ઈમેલ લખવો હોય તો તમારે 4 વસ્તુને અનુસરવાની. આ વસ્તુ મગજમાં ખાસમાં ખાસ રાખજો કે એડ્રેસ, બીજું સેલ્યુટેશન, ત્રીજું બોડી ઓફ ધ ઈમેલ, અને ચોથું કન્ક્લુઝન. એટલે સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય સંદેશ અથવા ઈમેલનો મુખ્ય સંદેશ અને સમાપન. એ 4 ભાગમાં ઈમેલ વહેંચાયેલો છે બાળકો, તમે સમજો બરોબર. પણ પરીક્ષામાં તમારે આખો ઈમેલ લખવાનો છે. ખાલી સરનામું લખીને જતા રહેશો તો માર્ક નહીં મળે. પણ તમે સરનામું સાચું લખ્યું હશે, સંબોધન સાચું લખ્યું હશે, અને બોડી ઓફ ધ ઈમેલમાં જ્યાં તમારી ભૂલ થવાની સંભાવના છે અને તમે ભૂલ કરો છો ભાષાની કે શબ્દોની, ત્યાં કદાચ તમારી નાની મોટી ક્ષતિ હશે તોય તમને ઈમેલના 5માંથી 3 ગુણ મળશે. સરનામું એક્ઝેક્ટ લખ્યું હશે, સંબોધન સાચું લખ્યું હશે, સમાપન સાચું લખ્યું હશે, અને વચ્ચે કદાચ નાની મોટી ક્ષતિઓ રહી હોય સ્પેલિંગની કે ગ્રામરની, કોઈ તમને ઈમેલના 3 ગુણ આરામથી મળશે. એટલે આખો ઈમેલ સમજવાનો પ્રયત્ન કરજો, એનો કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરજો. અને અત્યારે હું જે કરાવું રૂટીનમાં જે કરાવું ને, આજે હું ઈમેલ ઓફ એડવાઇસ તમને કરાવું છું નમૂનાનો, તો એવો જ તમારે ઘરે બેસીને બીજો એક ઈમેલ લખીને મને ફોરવર્ડ કરવાનો. એટલે મને ખબર પડે કે તમે સમજાશો અને તમને તમારી ભાષામાં લખતા આવડે છે. અમુક છોકરાઓ રોજ રેગ્યુલર હોમવર્ક કરે છે. 5-6 બાળકો એવા છે કે આજે મેં જે ઈમેલ કરાવ્યો હોય એ અચૂકપણે સાંજ સુધીમાં એ લખી અને મને પર્સનલમાં સેન્ડ કરે છે, અને સારું લખે છે, અને યોગ્ય રીતે જેમ મેં સમજાવ્યું હોય એમ જ ઈમેલ લખીને આવે છે. એ બધા બાળકોને અભિનંદન. પણ વધારે બાળકો આવું કરો
તો ઈમેલ રાઇટિંગ આપણે મહેનત કરીએ એ ફળે, બસ બીજું કાંઈ નહીં. બરોબર. આજનો ઈમેલ તમે જુઓ, પાર્ટ 5. શું લખ્યું છે? પહેલા તમારે પ્રશ્નપત્ર હાથમાં આવે ને તો પહેલા તમારે શાંતિથી અંદર પૂછાયેલો ઈમેલ વાંચવાનો અને કેટલી વસ્તુ નક્કી કરવાની. ફરી તમને કહું છું કે ઈમેલ લખનાર કોણ છે, સેન્ડર કોણ છે, સામે મેળવે છે કોણ, કોને સંબોધીને ઈમેલ લખે છે કે પત્ર લખે છે, અને ત્રીજી બાબત શું બાબતે લખે છે. આ 3 વસ્તુ તમને સમજાઈ જાય તો જ ઈમેલ લખતા આવડશે. તો આમાં તમે જો, હું પેલા વાંચું છું. The English teacher from Rajkot writes an email to student Bharat 100@gmail.com. આ સંતાનેથી જે ભરતને પત્ર લખે છે એના અંગ્રેજી શિક્ષક શું લખે છે? એડવાઇઝિંગ him to be more sincere and serious in his study. એના અંગ્રેજી શિક્ષક ભરત નામના વિદ્યાર્થીને સલાહ આપતો એક ઈમેલ લખે છે. શું સલાહ આપતો ઈમેલ લખે છે? કે અભ્યાસની અંદર વધારે નિષ્ઠાવાન બને, વધારે ગંભીર બને, એ પ્રકારની સલાહ આપતો એક ઈમેલ ઇંગ્લિશ ટીચર એના વિદ્યાર્થી ભરતને લખે છે. અને આ ભરતનું ઈમેલ એડ્રેસ છે. રેડી? હવે આપણે ઈમેલ લખવાની શરૂઆત કરીએ છીએ. હવે તમે જોતા જાઓ, તમારે આ વસ્તુને પેપરમાં અનુસરવાની છે એટલે તમારી ભૂલ થવાની કોઈ શક્યતા નહીં. બરોબર. સૌથી પહેલા આપણે સરનામું જોવાનું છે. તો સરનામું લખીએ પહેલા. સરનામામાં સૌથી પહેલા શું લખવું? કે તું ની અંદર શું લખવાનું? કોને લખાયેલું છે ઈમેલ? કોને લખાયેલું છે? તો ભરત. તો ભરતનું ઈમેલ એડ્રેસ તમારે અહીં આપી દેવાનું. Bharat100@gmail.com. ચલો, આ કામ પૂરું થઈ ગયું. બીજા નામે લખવાનું ફ્રોમ. કોના દ્વારા ઈમેલ લખાયો છે? તો લખનારનું ઈમેલ એડ્રેસ ક્યારેક આપ્યું હોય અને ક્યારેક ન આપ્યું હોય, તો ખાલી નામ આપ્યું હોય. આમાં નામ પણ નથી આપ્યું, આમાં ઇંગ્લિશ ટીચર લખ્યું છે. તો તમારે લખી નાખવાનું ધી ઇંગ્લિશ ટીચર ફ્રોમ રાજકોટ. રેડી? અને ત્રીજું સ્ટેપ શું આવે એડ્રેસમાં? તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે? તો લખવાનું એડવાઇસ. એડવાઇસ ટુ બી સિન્સિયર ઇન સ્ટડી. આટલું તમે સાચું લખી નાખો બાળકો. આ એડ્રેસ થઈ ગયું એટલે 1.5 માર્ક મળી જાય તમને. પણ શરત એટલી કે આખો ઈમેલ લખવાનો એમ. ખાલી તમે આટલું લખીને મારી મૂકો તો એમ માર્ક ન મળે. ભૂલવાળો તો ભૂલવાળો, પણ ઈમેલ પૂરો હોવો જોઈએ લખેલો. આ બરોબર યાદ રાખજો. પણ આ તો સાવ ઈઝી છે. જો ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ, આ 3 વસ્તુ તમે લખી નાખો એટલે તમે ઈમેલની સાચી શરૂઆત કરી દેવી. હવે શું કરવાનું? તો કે હવે અહીંથી જ્યાં તમે ઈમેલ એડ્રેસ લખ્યું એની નીચેથી એટલે અહીંથી તમારી નોટમાં અહીંથી તમારે સંબોધન લખવાનું શરૂ કરવાનું. અહીંયા બોર્ડની મારી મર્યાદા છે, આખો ઈમેલ સમાય નહીં એટલે હું એડ્રેસ સાફ કરી નાખીશ, પણ તમારે નીચેથી અહીંથી સંબોધન શરૂ કરવાનું. ચાલો, મોટો લખવા. હવે આપણે સંબોધનની અંદર શું લખશું? આજે આપણે થોડુંક સંબોધન બદલીએ. સંબોધનની ભાષા અલગ અલગ હોય. હું તમને રોજ કહું છું કે સંબોધનની ભાષા અલગ અલગ હોય. ક્યારેક કેમ હોય કે આઈ રિસીવ્ડ યોર SMS ટુડે, આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ ઇટ. ક્યારેક કેમ હોય કે there is no any message from your side since long, so write me soon, I am worried. અલગ અલગ પ્રકારના સંબોધનો હોય. ઇંગ્લિશ ટીચર લખે છે અને એના વિદ્યાર્થીઓ લખે છે, તો એ શું લખે? કયો શબ્દ વાપરે?
ડિયર ભરત, ડિયર ભરત, અને વિદ્યાર્થીને ડિયર ભરત કે. પછી આમાં લખવાનું. તો શિક્ષક જ્યારે ઈમેલ લખે છે વિદ્યાર્થીને, ત્યારે પહેલો પ્રશ્ન આવો કરે, હાઉ આર યુ ડિયર? I hope you are fine. I am not satisfied with your performance in the test every week. આટલું એને જે કહેવું છે એને સલાહ આપી છે. તો સંબોધન તમારે આટલું લખવાનું, ડિયર ભરત. હવે આ ઈમેલ તમે નથી લખતા, આ વસ્તુ પાછી સતત મગજમાં રાખવાની કે ઈમેલ લખનાર કોણ છે, કોઈ બીજી વ્યક્તિ છે, એના વતી તમે ઈમેલ લખો છો, તમે નથી લખતા. ભલે પરીક્ષામાં તમે લખો છો પણ લખે છે કોણ? ભરતના ઇંગ્લિશ ટીચર લખે છે. તમારે ભરતના ઇંગ્લિશ ટીચર બની જવાનું પેપર પૂરતું, અને તમારે એના ઇંગ્લિશ ટીચર બનીને તમારે ઈમેલ લખવાનો છે, બરોબર? એટલે આ તમે નથી લખતા, ભરતના ઇંગ્લિશ ટીચર લખે છે એના વતી તમે લખો છો. તો શું લખો છો? હાઉ આર યુ ડિયર? ગુજરાતીમાં બેટા શબ્દ વાપરીએ છીએ. કેમ છે? મજામાં? આઈ હોપ યુ આર ફાઇન. હું આશા રાખું કે તું મજામાં છો અથવા મજામાં હોઈશ. આઈ એમ નોટ સેટિસ્ફાઈડ, જો શબ્દ સાચા લખવાનો. આઈ એમ નોટ સેટિસ્ફાઈડ એટલે હું સંતુષ્ટ નથી. શેનાથી? આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ યોર પરફોર્મન્સ ઇન ધ ટેસ્ટ એવરી વીક. દર અઠવાડિયે જે કસોટીઓ લેવાય છે એમાં તારો જે દેખાવ છે એનાથી મને સંતોષ નથી. એનો મતલબ એના ઇંગ્લિશ ટીચરે નારાજગી વ્યક્ત કરી છે એના અભ્યાસ બાબતે. અહીંયા ખાલી એટલો જ ઉલ્લેખ કરવાનો. હવે મહત્વની વસ્તુ જે કેવી છે એ આપણે બોડી ઓફ ધ ઈમેલ છે, કે મેઇન પાર્ટ ઓફ ધ ઈમેલ છે એમાં કહેવાનું. એટલે આ સેલ્યુટેશન આટલું જ લખવાનું, જેટલું બને એટલું ટૂંકું. સેલ્યુટેશનને બહુ લંબાવવાનું નહીં, બધી વચ્ચે મેક્સિમમ 4 થી 5 વાક્યોમાં તમારે સંબોધન લખી નાખવાનું, એટલે ભૂલ થવાની શક્યતા ઓછી. અને તમારે જે કહેવું છે તમે કહી દો, બરોબર? હવે અહીંથી પાછો પેરેગ્રાફ પાડવાનો છે આપણે. હવે એ તમારા ઈમેલનો મેઇન પાર્ટ છે કે જેમાં તમે મેસેજ કન્વે કરવાના છો, જેના માટે તમે ઈમેલ લખો છો. તો ઈમેલ શું કામ લખે છે ઇંગ્લિશ ટીચર? તો કે ભરતને સલાહ આપવા માટે. હવે ભરતને સલાહ શું આપે છે આપણે જોઈએ. હવે ફકરો તમારી નોટમાં તમે પાડજો સંબોધનની નીચે, બરોબર? એમાં લખવાનું એના શિક્ષક કે છે, ભરત your performance in the main subject is not good enough. આ પહેલું વાક્ય. I am very disappointed. આ સ્પેલિંગ યાદ રાખજો, સ્પેલિંગ સાચા રાખજો ખાસ. તારા દેખાવથી હું સંતુષ્ટ નથી, હું નિરાશ છું, એમ શિક્ષક કહે છે. ભરત, યોર પરફોર્મન્સ ઇન ધ મેઇન સબ્જેક્ટ ઇઝ નોટ ગુડ ઇનફ. જેટલું હોવું જોઈએ એટલું સારો તારો દેખાવ નથી. આઈ એમ વેરી ડિસઅપોઇન્ટેડ.
યુ આર આગળ લખવાનું યુ આર એ બ્રાઇટ સ્ટુડન્ટ. હું હોશિયાર વિદ્યાર્થી છે, તેજસ્વી વિદ્યાર્થી છે. બટ you are in the company of naughty students. તું હોશિયાર વિદ્યાર્થી છે પણ તું તોફાની વિદ્યાર્થીઓના સંગતમાં છો. બરોબર? એટલે લખવાનું યુ waste your precious time every day. રોજ તારો કિંમતી સમય બગાડે છે. This is my hearty advice as my dear student to be sincere and serious in study. અભ્યાસમાં વધારે સિન્સિયર અને સિરિયસ તું થઈ જા એવી મારા વાલા વિદ્યાર્થી તરીકે તમે મારી હૃદયપૂર્વકની સલાહ છે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, યુ કેન ડુ બેટર નેક્સ્ટ ટાઈમ. આવનારા સમયમાં તું સારું પરફોર્મન્સ આપી શકે છે એની મને ખાતરી છે. બી સિન્સિયર એન્ડ સિરિયસ ઇન સ્ટડી. પ્લીઝ 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 વાળો તો પતી ગયો. આ થઈ ગયું બોડી ઓફ ધ ઇમેલ. તમને એમ થાય છે આટલું બધું લાંબુ કદાચ અમે લખવા જઈએ તો ભૂલ થઈ જાય, તો આના કરતા હજી તમે ટૂંકું લખી શકો છો. હજી અમુક વાક્યો તમે આમાંથી ડિલીટ કરી શકો. મહત્વનો ભાગ છે. માનો તમે લાંબુ ન લખી શકો તો એટલું લખી શકો ને કે ભરત, ધીસ ઇઝ માય હાર્ટી એડવાઇસ to you to be sincere and serious in study. Don't waste your precious time with your naughty friends. Do well, you are a bright student. Try to be sincere and serious in study and get good result again. આટલું લખી નાખો, લાંબુ ન આવડે તોય તમને કોણ મળશે. પણ જેટલા વાક્યો લખો અહીંયા બોડી ઓફ ધ ઇમેલમાં 5 વાક્ય લખો, 6 વાક્ય લખો, એમાં તમારો જે ઈમેલ તમે જેના માટે લખો છો મેઇન હેતુ શું છે? સલાહ આપવાનો. તો તમારા 6 વાક્યોમાં તમારે જે સલાહ આપી છે, જે કહેવું છે એ ટૂંકમાં કહેવાય જવું જોઈએ. બસ એટલી જ વસ્તુ છે. પછી દરેક વિદ્યાર્થીનો ઈમેલ તમે વાંચો તો દરેક વિદ્યાર્થીની ભાષા, દરેક વિદ્યાર્થીના શબ્દો અલગ અલગ જ હોય. પણ મેઇન જે ઈમેલ લખવાની રીત છે એને અનુસર્યા છે બાળકો, એ ખાસ જોવાય છે. પેપર તપાસનાર એ વસ્તુ જોવે કે એડ્રેસ લખ્યું છે, સંબોધન સેલ્યુટેશન સાચું લખ્યું છે, ભૂલ રહિત લખ્યું છે, પછી બોડી ઓફ ધ ઈમેલ છે એમાં કેટલું લખ્યું છે. લાંબુ આવી લખ્યું હોય ને એક પણ ભૂલ ન કરી હોય તો પૂરેપૂરા માર્ક આવે. અહીંયા આપણે લોચા કરીએ છીએ, આ ભાગમાં જ લોચા થાય છે. સ્પેલિંગની ભૂલ થાય છે, ભાષાની ભૂલ થાય છે, ગ્રામર ખોટું વપરાઈ જાય છે. જે કાંઈ બાળકો ભૂલ કરે છે એ અહીંયા વધારે કરે છે. બાકી ઉપરનું સંબોધન છે ને બાળકો, એ તો ગોખી જ નાખવાનું.
યાદ જ રાખી લેવાનું, બરોબર? એટલે તમારે 5 માંથી તમે અહીંયા ભૂલ કરો તો તમે 3, 3.5 માર્કમાંથી જશો નહીં. હવે જોઈ લો, ભરત, your performance in the main subjects is not good enough. I am very disappointed. You are a bright student, but you are in the company of naughty students. તું તોફાની વિદ્યાર્થીઓની સંગતમાં ભળી ગયો છે. You waste your precious time. હો, અહીંયા precious time મેં કીધો કે ટાઈમ શબ્દ રહી ગયો છે. You waste your precious time every day. તું દરરોજ તારો કિંમતી મૂલ્યવાન સમય વેડફે છે. This is my hearty advice as my dear student to be sincere and serious in study. અભ્યાસમાં થોડી નિષ્ઠાવાન બની જા, થોડો ગંભીર બની જા, એવી તારા શિક્ષક તરીકે અને મારા વાલા વિદ્યાર્થી તરીકે અને અંગત સલાહ છે. I am sure, મને ખાતરી છે, you can do better next time. જો તું આવી રીતના મારી સલાહ પ્રમાણે કામ કરીશ તો આવનારા સમયમાં તું ફરી પાછો તારો સારામાં સારો દેખાવ છે કરી શકે છે. તારામાં એ કેપેસિટી, એ એબિલિટી છે. બી સિન્સિયર એન્ડ સિરિયસ ઇન સ્ટડી. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આપણે એને રિક્વેસ્ટના ફોર્મમાં પણ કહી શકીએ વડીલ કે બે હાથ જોડું ભાઈ, મહેરબાની કરીને તું અભ્યાસમાં સિન્સિયર અને સિરિયસ, બે શબ્દમાં ભેદ છે, એ તું બની જાય. ગંભીરતાથી મહેનત શરૂ કરી દે અને તારા વર્કમાં તું નિષ્ઠા લઈ આવ્યો કે ખાલી વાંચવા ખાતર નહીં, દિલથી વાંચવું છે, દિલથી બધું તૈયાર કરવું છે, ન આવડે સાહેબોને પૂછવું છે. આવા પ્રકારની સલાહ ઇંગ્લિશ ટીચર તરીકે એના વિદ્યાર્થીને આપે છે. હવે છેલ્લો પોર્શન, આ ઈમેલનો છેલ્લો પોર્શન એટલે કયો રહ્યો તો કે કન્ક્લુઝન, સમાપન. તો સમાપન કોમન છે. હવે આપણે સમાપન જોઈએ. જો એના શિક્ષક જ્યારે એને ઈમેલ લખે છે ત્યારે સમાપનમાં એને એમ જ કહેવાનું કે કન્વે માય રિગાર્ડ્સ. છતાં શિક્ષકને રિગાર્ડ્સ કન્વે કરવા હોય તો કેમ કરી શકે? આમ કરી શકે. શિક્ષક એમ કે શું કે કન્વે માય રિગાર્ડ્સ to your parents. When you go home, આમ ઉમેરી દેવાનું. તું ઘરે જાય અને મમ્મી પપ્પા મળે ત્યારે તું એને મારા પ્રણામ પાઠવજો. કારણ કે છોકરો હોસ્ટેલમાં રહેતો હોય, મમ્મી પપ્પા ભેગા હોય નહીં. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ વેન યુ ગો હોમ. અને આ પછીનું વાક્ય લખવાનું. I am not trying to disappoint you, but I am worried about you. So I wrote this harsh advice. છેલ્લે લખી નાખવાનું, take it easy, my dear. હું તને નિરાશ કરવાનો પ્રયત્ન નથી કરતો, પણ મને તારી ચિંતા થાય છે એટલે મેં આજે થોડો અઘરો, તને ન ગમે એવો, એવી ભાષાવાળો આ ઈમેલ લખ્યો છે. એને તું મનમાં ન લેતો, ખોટું ન લગાવતું. ટેક ઇટ ઇઝી માય ડિયર. બરોબર. અને છેલ્લે પછી અહીંયા યોર્સ ફેithfully affectionately જે લખો તે. અને અહીંયા યોર ઇંગ્લિશ ટીચર. આપણે નામ નથી લખ્યું એટલે નામ લખ્યું તો નામ લખવાનું. જો ઈમેલ પૂરો થઈ ગયો. અહીંયા પણ પાછું તમારું ધ્યાન દોરી દઉં કે જે તમે સમાપન લખો, કન્ક્લુઝન લખો, એની અંદર પણ કોઈ એવો ફિક્સ ભાષા જ હોવી જોઈએ.
મોટા ભાગે કન્વે માય રિગાર્ડ્સનો મુદ્દો તો લેવો જ, એટલે તમારું એક વાક્ય સરસ અને સાચું બની જાય અને બાકીના વાક્યો તમે અલગ અલગ પ્રકારના લઈ શકો છો. ટેક કેર ઓફ યોર સેલ્ફ, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, અથવા કોઈને તમે નિમંત્રણ આપ્યું હોય તો આઈ વિલ વેઇટ ફોર યુ ઇગરલી, કમ એઝ અર્લી એઝ પોસિબલ, એવું પણ તમે લખી શકો. એ તો કયા પ્રકારનો ઈમેલ તમે લખો છો એ પ્રમાણેનું તમારું સમાપન હોય. આનું સમાપન આવું હોય, જોઈ લો. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ વેન યુ ગો હોમ. આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ ડિસઅપોઇન્ટ યુ, બટ I am worried about you, so I wrote this harsh email. Harsh advice. Take it easy, my dear. છેલ્લે આપણે કેમ વડીલ આપણને વઢે પછી એમ કે ખોટું ન લગાડતો, તારા માટે કહું છું એમ. યોર્સ ફેithfully, the English teacher. ઈમેલ પૂરો. આટલો ઈમેલ તમે વિભાગ વાઇઝ લખી નાખો બાળકો, એટલે પૂરેપૂરા ગુણ તમને મળે. હવે અહીંયા તમારી વચ્ચેના ભાગમાં ભૂલ થવાની સંભાવના 100% છે. મારો અનુભવ છે. છોકરાઓ જે મેઇન પોર્શન છે, મેઇન મેસેજ જ્યાં લખવાનો છે ત્યાં જ ભાષાની ભૂલ કરે છે અને સ્પેલિંગ બહુ ખોટા કરે છે. તમે ટૂંકું લખજો, એમાં મને વાંધો નથી, કોઈ શિક્ષકને વાંધો ન હોય. તમે ઈમેલને ટૂંકો લખજો, તમારે સંબોધને ટૂંકું લખજો, સમાપનને ટૂંકું લખજો, વચ્ચેનો મેઇન મેસેજ છે એ ટૂંકો લખજો. તમારે જે કહેવું છે તમે કહી શકતા હોવા જોઈએ, પણ ભૂલો ઓછામાં ઓછી કરજો. પછી તમે 3 લાઈન લખો ને 3 લાઈનમાં 7 સ્પેલિંગ ખોટા થાય. દાખલા તરીકે બોર્ડ ઉપર મેં લખ્યું છે કે કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ વેન યુ ગો હોમ. હવે આની અંદર તમે રિગાર્ડ્સનો સ્પેલિંગ ખોટો કરો, પછી પેરેન્ટ્સનો સ્પેલિંગ ખોટો કરો, અહીંયા ટ્રાઇનો સ્પેલિંગ ખોટો કરો, અહીંયા વરીનો, આવા છોકરા હોય છે કે આવડો ફકરો હોય 7 લીટીનો, એમાં 9 સ્પેલિંગ ખોટા કર્યા હોય તો ચોકડી પડે આખ્યાથી. બરોબર? એવું નહીં કરવાનું. ટૂંકું લખો, બરોબર? તમે શ્યોરિટીથી નક્કી કરો મેં કોઈ સ્પેલિંગ સાચો છે, એના માટે તમારે 1% વધારે અનેક ઈમેલ ઘરે બેસીને લખવા પડે. ન સમજાય ત્યાં પૂછવું પડે, જરૂર લાગે તો સલાહ લેવા શાળાએ પણ આવવું પડે. સાવ કરેક્શન તમારે કરવું હોય તો સચોટ ઈમેલ તમે લખી શકો, ભૂલ રહિત, ગમે એ પૂછાય. આની બાબતો પૂછાવાનો નથી. મેં તમને કીધું કાં ઇન્વિટેશનનો હોય, કાં કોંગ્રેચ્યુલેશનનો હોય, કાં એડવાઇસનો હોય, કાં પરમિશનનો હોય, કાં કોન્સોલેશનનો હોય, કાં કંઈ માહિતી આપતું ઇન્ફોર્મેટિવ હોય. 7 કે 8 પ્રકારના ઈમેલ આવે છે, એની બહાર ન હોય. પણ તકલીફ ક્યાં પડે છે કે ઇન્વિટેશન હું શબ્દ વાપરું તો ઇન્વિટેશન કેટલાય પ્રકારના હોય. કોંગ્રેચ્યુલેશનની વાત કરું તો કોંગ્રેચ્યુલેશન કોઈને આપણે અભિનંદન પાઠવવા હોય તો અભિનંદન પાઠવવાની ઘણી બધી સ્થિતિ હોય. શેના માટે પાઠવવાનું છે? નિમંત્રણ શેના માટે પાઠવવાનું છે? એડવાઇસ શેના માટે આપવાની છે? પરમિશન શેના માટે માંગવાની છે? એમાં વિષય વસ્તુ બદલાય, પણ ઈમેલ લખવાની રીત બદલાય નહીં. આટલું જ મારે તમને કહેવું છે. અહીંયા હું પાર્ટ 5 ઈમેલ રાઇટિંગ પૂરો કરું છું. તમારી ઈચ્છા હોય તો તમે પર્સનલમાં મને કહી શકો કે સાહેબ હજી 1-2 ઈમેલ કરાવો, તો હું આગળ હજી તમને નમૂનાના બીજા 2 ઈમેલ કરાવીશ. અને તમને સમજાઈ ગયું હોય તો મને એમ કહેજો સાહેબ સમજાઈ ગયું છે, હવે વધારે એક્ઝામ્પલની જરૂર નથી. તો આવતીકાલથી નવો મુદ્દો શરૂ કરશું, આપણે કોમ્પ્રિહેન્શન શરૂ કરવાના છે. બરોબર? કે હું તમારી ઉપર છોડું છું. આવજો બધા. આજના ક્લાસમાં આટલું જ. આવતીકાલે નવા ક્લાસમાં અંગ્રેજીમાં આ જ સમયે ફરી મળીશું. ત્યાં સુધી નવીનભાઈને નમસ્કાર.